નમસ્કાર મિત્રો, આજના વિડિયો લેસનમાં આપણે ફિંગર પ્રેક્ટિસ કરીશું। એટલે કે હાર્મોનિયમ ઉપર આપણી જે ફિંગર છે એ ખૂબ સરળતાથી મૂવ કરતી થઈ જાય એના માટે એક સુંદર મજાની એક્સરસાઇઝ છે। એ એક્સરસાઇઝ જોઈશું। તો સૌપ્રથમ આપણે થંબનો ઉપયોગ કરીશું, ત્યારબાદ પોઇન્ટર ફિંગર એટલે કે 1 નંબરની ફિંગર, 2 નંબરની ફિંગર, 3, 4 ટોટલ 4 ફિંગર છે અને એક થંબ એટલે કે 5 4 ફિંગર તેમજ એક થંબની આપણે પ્રેક્ટિસ કરીશું। તો સૌપ્રથમ આપણે સી થી શરૂઆત કરીશું એટલે કે C3 પહેલી કીથી લઈને લાસ્ટ કી સુધી આપણે પ્રેક્ટિસ કરતા જઈશું, જેથી કરીને હાર્મોનિયમ ઉપર આપણો જે હાથ છે, ફિંગર છે, એની મૂવમેન્ટ ખૂબ જ સરળ બને અને આપણી જે ઝડપ છે એમાં વધારો થાય। તો ચાલો આજની એક્સરસાઇઝ જે છે એ શીખીએ। મિત્રો સૌપ્રથમ આપણે થંબ સી સ્કેલ ઉપર મૂકીશું, ત્યારબાદ પહેલી આંગળી, એના પછી બીજી આંગળી, એના પછી ત્રીજી અને એના પછી ચોથી, આ રીતે હાથ રાખીશું। હાથની પોઝિશન આપણી જે રિસ્ટની પોઝિશન છે આ રીતે રહેશે। તો સૌપ્રથમ આપણે થંબ પ્રેસ કરીશું, ત્યારબાદ પહેલી આંગળી, ત્યારબાદ બીજી, ત્રીજી, ચોથી, પછી 5 6 7 1 2 3 4 5 6 7 8 આ રીતે આપણે રિપીટ કરીશું, બરાબર। એટલે કે 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8। હવે એક સ્વરની પ્રેક્ટિસ થઈ ગઈ, હવે બીજા સ્વર ઉપર આપણે મૂવ થઈશું, એ રે ઉપર આવીશું। 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8। હવે નેક્સ્ટ સ્વર લઈશું, 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1